ભાદર નદીના યમુના જેવા હાલ થયા છે। ભાદર નદીમાં પ્રદૂષણયુક્ત પાણી છોડાતા સફેદ ફીણની ચાદર છવાઈ ગઈ છે। પાંચપીપળા અને કેરાડી વચ્ચેથી જે નદી પસાર થાય છે તેના હાલ હવે બેહાલ બન્યા છે। પાણીના બદલે કેમિકલ વહેતું હોય તેવો આભાસ જાણે થઈ રહ્યો છે। ધોરાજી પાસે ભાદર 2 ડેમ સાથે આ નદી ભળી જાય છે। ભાદર 2 ડેમથી ધોરાજીના 30 જેટલા ગામોને પીવાનું પાણી આપવામાં આવે છે। આ પ્રદૂષિત પાણીના કારણે લોકોના આરોગ્ય ઉપર પણ હવે ખતરો ઉભો થયો છે। કારખાનાઓ દ્વારા ગેરકાયદે કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાનો સ્થાનિકોનો દાવો છે। કાર્યવાહી કરવાને બદલે જીપીસીબીના જે અધિકારીઓ છે તે લૂલો બચાવ કરતા જોવા મળ્યા। સ્થાનિકોએ જવાબદારો સામે કડક પગલાં લેવાની પણ માંગ કરી છે। નદી છે ભાદર 2 ડેમ નીચે બંધાઈ ગયેલો છે। આમાં પાણી એટલું ઝેરી આવે છે કે આમાં કોઈ જીવ જંતુ કે માછલી કે કાંઈ રહી શકતું નથી। અને બીજા નંબરમાં અહીંના નદી કાંઠાની જમીન બધી બંજર બની ગઈ છે। અને હજી તો સરકાર ઓર્ગેનિક ની વાત કરે, આમાં ઓર્ગેનિક કરવું કેમ? આ પાણી જે છોડ્યું છે કેવા પ્રકારનું પાણી છે અને શું નુકસાન છે? આ પાણી તમને કહું ને, અહીંયા ઉભા થઈને આપણે માથે તો ગરુ બળે શ્વાસ નથી લેવો, એટલું નુકસાનકારક પાણી છે। આ પ્રદૂષિત પાણી છોડે છે। અત્યારે કાળો ઉનાળો છે, અત્યારે એક કોઈ પ્રકારની સૌરાષ્ટ્રમાં નદી ચાલતી નથી। આ ભાદર સિવાય ભાદર એક જ નદી અત્યારે 2 કાંઠે હાલે છે। એનું કારણ એક જ છે, આ જેતપુરના ડાયંગર પાણી નીકળે છે જે સિલિકેટ વાળું ગંદુ પાણી આવે। અને અમે અનેક પ્રકારની નુકસાની જમીનને આ છે, પીવાનું પાણીમાં ઉપયોગમાં આવતું નથી। માંગમાં એવું છે અત્યારે તાત્કાલિકના ધોરણે આ પાણી બંધ થાય। આજે ભાદર નદીની અંદર અમુક જે નગરપાલિકાના જે છે 30% વિસ્તાર જે છે એ હજી પાઇપલાઇન થી જોડાયેલો નથી। હવે એ દેખીતી વાત છે કે જે પાણી તો જે હોય ઓકડામાંથી સીધું એ નદીમાં જ જાય। ડોમેસ્ટિક વેટોરેમાં ડોમેસ્ટિકમાં જે હોય સલ્ફેટનું પ્રમાણ વધારે હોય એટલે ફોમિંગ થાય। અને એવું નથી કે આપણે ભાદર નદીમાં થઈ જાય। તમે કોઈ પણ તમે નદી આજે આજી છે કોઈ પણ વિસ્તારની અંદર આપણે તો અહીંયા શું છે કે બધા તમારા પત્રકાર મિત્રો બહુ સજાગ છો કે તમે એનો લ્યો છો, પણ આજે આજીમાં બી આ રીતે ફોમિંગ તો થાય જ છે। તમે કોઈ પણ નદીમાં તમે જુઓ સલ્ફેટની હિસાબે ફોમિંગ થતું જ હોય છે। તો બીજી તરફ સ્થાનિક લોકોમાં પણ રોષ છે અને તેમના દ્વારા એ દાવો કરવામાં આવ્યો છે કે કારખાના દ્વારા આ પાણી છે તે છોડવામાં આવે છે। ભાદર નદીમાં પ્રદૂષણયુક્ત પાણી છોડાતા હવે સફેદ ફીણની ચાદર જાણે છવાઈ છે। જો કે આ પહેલી વખત નથી કે આ પ્રમાણે પ્રદૂષણયુક્ત પાણી જોવા મળ્યું હોય। આ પહેલા પણ આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે। પાંચપીપળા અને કેરાડી વચ્ચેથી જે નદી પસાર થાય છે તેના હાલ પણ બેહાલ છે, કારણ કે પાણીના બદલે હવે કેમિકલ વહેતું હોય તેવો ભાસ થઈ રહ્યો છે। આ દ્રશ્યો પણ આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો, ધોરાજી પાસે ભાદર 2 ડેમ સાથે આ નદી ભળી જાય છે અને આ જ ડેમ છે કે જે પીવાનું પાણી લોકોને પૂરું પાડે છે। ધોરાજીના લગભગ 30 જેટલા ગામોને પીવાનું પાણી આ ડેમથી અપાય છે અને તમામ લોકો હવે આ કેમિકલયુક્ત પાણી પીવા માટે જાણે મજબૂર બની ગયા હોય તેવી સ્થિતિ છે। અને પ્રદૂષિત પાણીના કારણે લોકોના આરોગ્ય પર પણ હવે ખતરો ઉભો થયો છે। કારખાનાઓ દ્વારા ગેરકાયદે કેમિકલયુક્ત પાણી છોડાતો હોવાનો સ્થાનિકોનો દાવો છે।